અને કથા મંડપની બહાર દાન ભેટ માટેના પણ નાના નાના 3 ડોમ આવા બનાવેલા છે। તો આપણે જે જિગ્નેશ દાદાની તથાસ્તુ વિદ્યાપીઠ બની રહી છે, તો એના માટે શું કહેવાય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બની છે, તો એના માટે દાન ભેટ છે એ સ્વીકારવામાં આવે છે। તો એના માટે પણ શું કહેવાય કે ડોમ બનાવ્યા છે। અને આપણે હવે જવાનું છે ચેરની જે વ્યવસ્થા જોવા માટે। તો અહીંયાથી જે સેકન્ડ ગેટ છે ત્યાંથી એની એન્ટ્રી છે, તો આપણે ત્યાંથી જઈએ। તો હવે આપણે પહોંચી ગયા છીએ ચેર એરિયા છે બેસવાનો ત્યાં। તો ત્યાં પણ જો મસ્ત સરસ મજાની ચેરનું સરસ આયોજન કર્યું છે, સરસ મજાનું બેઠક વ્યવસ્થા આયોજન કર્યું છે। અને ચેર છે જો તમે એકદમ નવી જેવું લાગે છે, કારણ કે ચેરના સ્ટીકર પણ હજી શું કહેવાય કે ઉખડા નથી, એવા ને એવા છે। તો ચેરની પણ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે। અને જે ફર્સ્ટ વિભાગ છે તે સોફાનો છે, અને આ સેકન્ડ અને થર્ડ એ બધો પાર્ટ છે એ આખો ચેરનો જ છે। તો ચેરનું અરેન્જમેન્ટ પણ ખૂબ જ એકદમ સરસ રીતે કર્યું છે। અને ત્યાં વચમાં LED સ્ક્રીન પણ રાખવામાં આવી છે, જેથી કરીને બધા જે શ્રોતાઓ છે તેને સરસ રીતે કથા શું કહે કે જિગ્નેશ દાદાનું જે ચિત્ર ને બધું છે એકદમ સરસ રીતે દેખાય। અને સ્પીકરને પણ ખૂબ જ સરસ રાખવામાં આવ્યા છે, જેથી કરીને સંભળાય। બંને સાઈડ LED સ્ક્રીન પણ રાખવામાં આવી છે, જો તમે જેથી કરીને બધાને સરસ મજાનું કથા દેખાય અને સંભળાય। તો LED સ્ક્રીન બંને સાઈડ 3 એવી રીતે LED સ્ક્રીન રાખવામાં આવી છે, અને એકદમ સરસ આયોજન કર્યું છે કથાનું। તો આપણા રાજકોટમાં આવું સરસ કથાનું આયોજન હોય અને આપણે સાંભળવા ન આવીએ એવું તો ન જ બને। તો બધા રાજકોટવાસીઓને રિક્વેસ્ટ છે કે જિગ્નેશ દાદાની કથા છે જરૂર ને જરૂર સાંભળવા આવજો, કારણ કે આવો લાવો જીવનમાં લેવો એ ખૂબ જ સારી વાત કહેવાય। તો ખૂબ જ સરસ રીતે આયોજન છે એનું કર્યું છે, આપણે જોયું। અત્યારે તો એકદમ બધું ખાલી ખાલી લાગે છે, જેવી સાંજ પડશે એટલે અહીંયા માણસો સમાતા નહીં હોય। અને રાત્રે જે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીનું જે બધા અલગ અલગ કલાકારોનું આયોજન કર્યું છે, એનું પણ જે સામે સ્ટેજ છે ત્યાં જ છે બધું। અને અહીંયા જો અહીંયા આ બાજુ પણ ચેર જ છે બધી। આપણે અહીંયા જે ગેટ છે સામે દેખાય છે તે એન્ટ્રી ગેટ છે, અને મારી પાછળ દેખાય છે એક્ઝિટ ગેટ છે, ત્યાંથી એક્ઝિટ થઈ જવાનું છે। તો ખૂબ જ સરસ આયોજન કરેલું છે અહીંયા બેઠક વ્યવસ્થાનું ને બધું। બોલો તો કથા મંડપની બહાર જે ગ્રાઉન્ડ છે ત્યાં સાહિત્ય સ્ટોલનો પણ નાનો એવો સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે, કે જ્યાં રાધે રાધે સાહિત્ય સ્ટોલ એનું નામ છે। કે જિગ્નેશ દાદા દ્વારા જે ધૂન ભજન કીર્તન બોલાતા હોય તો એની કથાના શું કહેવાય કીર્તન, એ બધા કીર્તનના પુસ્તક, પેનડ્રાઈવ ને એવું બધું અહીંયા મળશે। અને ભાગવત કથા પણ અહીંયા મળે છે। તો બહાર ઘણા બધા એવા અલગ અલગ સ્ટોલ ઊભા કર્યા છે, અને નાસ્તાનો પણ સ્ટોલ ઊભો કર્યો છે। જો તમે જે દ્વારકાધીશ હોટલ પરિવાર કેન્ટીન દ્વારા ચા, કોફી, બોર્નવિટા, પાણી અને નાસ્તો, તો રાતનો સમય છે તો નાસ્તાની પણ સરસ વ્યવસ્થા માટે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। અને ઉનાળો છે તો આઈસ્ક્રીમ ન હોય એવું તો ન જ બને, તો આઈસ્ક્રીમની પણ નાનો સ્ટોલ ઊભો કર્યો છે, કે જે નેચરલ કોઠી આઈસ્ક્રીમ અને કેન્ડી મળે, તો એનો પણ એક શું કહેવાય કે સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે। અને અહીંયા આઈ થિંક બ્લડ ડોનેટ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે, કે જે કોઈને બ્લડ ડોનેટ કરવું હોય તો ગિરિરાજ હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ। ઓકે, તો અહીંયા શું કહેવાય કે
ક્યારેક કંઈક ઇમરજન્સી કે એવું આવી જાય તો એના માટે પણ શું કહેવાય કે સ્ટાર સિનર્જી હોસ્પિટલ છે તો કે એના દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડમાં મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો એનું પણ એક આને સ્ટોલ છે. અને રક્તદાન કરવા માટે પણ જો કોઈ પણ શ્રોતા હોય કે એની ઈચ્છા થાય કે આપણે રક્તદાન કરવું છે તો એના માટે પણ સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે. અને થેલેસેમિયા અને કેર સેન્ટર તો એનો પણ એક સ્ટોલ કરવામાં આવ્યો છે. તો અહીંયા ઘણા બધા એવા નાના નાના ઘણી બધી પ્રકારના સ્ટોલ ઊભા કર્યા છે. અને સામે આપણને દેખાય છે કથા મંડપ અને વ્યાસપીઠને. તો અત્યારે આખું ગ્રાઉન્ડ ખાલી છે. તો ત્યાં કથાનું સરસ મજાનું આયોજન કર્યું છે. અને અહીંયાથી આપણને દેખાય છે એક ગેટ છે, એન્ટ્રી ગેટ છે. તો આપણે અંદર જોયું, ખૂબ જ સરસ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. અને રાતનો સમય છે એટલે આજે રાત્રે જોઈશું આપણે ઘણા બધા ભાવિક ભક્તો હશે તો કથાનો આપણે શ્રવણ કરવા આવશું, આનંદ લેશું કથાનો. તો આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. અને તમે પણ ચોક્કસથી કથાનું શ્રવણ કરવા આવજો, કથાનો લાવો લેજો. તો ફરી મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.